દેશના યુવાનોને રોજગારી આપી સશક્ત બનાવવાના પીએમ નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરતી દિશામાં આજે દેશભરમાં 19મા પ્રધાનમંત્રી રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમએ વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દેશભરમાં પસંદગી પામેલા 51,000થી વધુ નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. આ જ કડીમાં રાજકોટના કોઠી કમ્પાઉન્ડ સ્થિત જગજીવનરામ રેલવે ઇન્સ્ટિટ્યૂટ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કેન્દ્રીય શ્રમ, રોજગાર તેમજ રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોને નિમણૂક પત્રો આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ મેળામાં રેલવે વિભાગના 20, ટપાલ વિભાગના 16 અને બેંક ઓફ બરોડાના 11 એમ કુલ 47 ઉમેદવારોને સરકારી નોકરીના નિમણૂક પત્રો સોંપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સ્થાનિક સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ તથા રેલવેના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ ડિવિઝનના ડીઆરએમ ગિરિરાજકુમાર મીનાએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું, જ્યારે આભારવિધિ એડીઆરએમ બ્રિજેશકુમાર સિંઘે કરી હતી. રાજકોટ ઉપરાંત પશ્ચિમ રેલવેના અમદાવાદ અને વડોદરા ડિવિઝનમાં પણ આ જ પ્રકારે રોજગાર મેળાનું આયોજન કરી યુવાનોને રોજગારીની ભેટ આપવામાં આવી હતી. મોદીજીના નેતૃત્વમાં દેશની અંદર સરકારી નોકરીઓમાં યુવાનોને તક મળી રહી છે. છેલ્લા 4 વર્ષની અંદર દેશમાં 19 રોજગાર મેળાના માધ્યમથી 12 લાખથી વધારે યુવક યુવતીઓને કેન્દ્ર સરકારની નોકરીઓ આપવામાં આવી છે. આ કાર્યક્રમના માધ્યમથી આવા યુવક યુવતીઓને સીધા જ એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવી રહ્યા છે. આ યુવાનો વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન દે, દેશ માટે કર્તવ્યતાપૂર્ણ પોતાની સેવાઓ આપે, એના માટે આજે મોદીજી પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નોકરી જેમને મળી છે એવા યુવતીઓને સંબોધિત કરીને પ્રોત્સાહિત કર્યા. હું આદરણીય प्रधानमंत्री जी प्रत्ये आभार की लागनी व्यक्त करूँ छूँ. अमिता महारानी एमपी से शाजापुर। मेरी जॉब आरपीएफ में लगी है, आरक्षक में। तो 3-4 साल से मेहनत कर रहे हैं, बहुत सारी एग्जाम में निकली है, उसमें फाइनल सिलेक्शन अभी आरपीएफ में हुआ है. बहुत अच्छा लग रहा है, फाइनेंशियली हेल्प मिलेगी फैमिली को. मेरी फैमिली फार्मर है, पापा फार्मर है, नहीं एमपी में रहते हैं. મારું નામ વાઘેલા ઉર્વશી ગજેન્દ્રસિંહ છે. એકચ્યુઅલમાં મારું પહેલાંથી જ સપનું હતું કે મારે બેન્કિંગમાં જવું છે, અને આજે આ મને સારો એવો મોકો મળ્યો છે કે આ આપણા મોટા મોટા હસ્તીઓ બધા અહીંયા હાજર હતા અને અમને અહીંયા આવવાનો એક ચાન્સ મળ્યો, અહીંયા મોકો મળ્યો. એ જાણીને હું બહુ ખુશ છું. અને મને અહીંયાથી મારું એક સપનું પૂરું થવાનું આ એક પહેલો સ્ટેપ છે કે મને અહીંયાથી મારું અપોઇન્ટમેન્ટ લેટર આજે મળી રહ્યું છે. ઘરમાં તો બધા આમ કહે ને, પોતાના માતા પિતા હોય, પોતાના છોકરાઓની ખુશીમાં ખુશ હોય છે, અને જ્યારે પોતાના છોકરાઓની પ્રગતિ થતી હોય છે ત્યારે તો એ અતિશય ખુશ હોય છે. તો મારા માતા પિતા, મારી બહેન, મારા ભાઈ, મારા આજુબાજુવાળા જે પણ મારા ફેમિલી મેમ્બર્સ છે તે લોકો બહુ જ ખુશ હતા કે અમારા ઘરની દીકરી એક આગળ વધી રહી છે. એકચ્યુઅલમાં મારા પપ્પા એક વર્કર છે કે જે કંપનીમાં જોબ કરી રહ્યા છે, અને મારી બેન કોર્પોરેટમાં જોબ કરી રહી છે. ભારત માતા કી. આજે જ્યારે આટલો સરસ અવસર હોય, એક સાથે 53 જણાને અહીંયાથી નોકરી મળવાની હોય એક જ સ્થળ ઉપરથી, ત્યારે આપણે સૌએ ભારત માતાનો જયકારો ખૂબ જોશથી બોલાવવો જોઈએ. ભારત માતા કી. આજના આ રોજગાર મેળામાં સમગ્ર રાષ્ટ્રમાં એક સાથે 47 જગ્યાએ 51,000થી પણ વધારે લોકોને એક જ સમયે નોકરી આપવાનો આજનો જે કાર્યક્રમ છે, એમાં આપણી વચ્ચે દરેક યુવાનોના પ્રેરણાદાયી, દરેક યુવાનોને હંમેશા આગળ લાવનાર અને દરેક લોકોને વધુને વધુ રોજગારી મળે એવા આપણા કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ, એવા જ રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયા સાહેબ, અહીં જેમના માધ્યમથી આ સતત ઘણી બધી વખત આ જગ્યાએ અમારે રોજગાર મેળાનું આયોજન થયું છે અને ખૂબ સરસ રીતે કાર્યક્રમ કર્યો છે, એવા ડીઆરએમ શ્રી મીના સાહેબ, મંચ પર ઉપસ્થિત સર્વે રેલવેના અધિકારીશ્રીઓ અને આપ સૌ જે લોકોને અહીંયાથી નોકરી મળવાના છે એવા સૌ લાભાર્થીઓ.